જી આપનું નામ? મારું નામ અનિલ દિવાકર સોનકુ છે. અનિલભાઈ, શું છે આજે મુદ્દા લઈને શું બસ અને શું કારણ છે અહીંયા? હું 2014 થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહ્યો છું અને છેલ્લા 2015 થી 2021 થી 2025 સુધી લિંબાયત વિધાનસભા આઈટી સેલ કન્વીનર રહ્યો. ખૂબ મહેનત કરી, પાર્ટી માટે અથાક મહેનત કરી, કાર્યક્રમો કર્યા. જે અટલજીના સમયની જે ભારતીય જનતા પાર્ટી હતી, જેમના જે વિચારધારા હતા, આજે એ નથી. આજે પાર્ટીમાં ફક્ત હાજી હજુરી કરવા વાળા અને એમને હામાં મળવા વાળા ની કદર થાય છે. સિનિયર કાર્યકર્તાની અને મહેનત કરવા વાળા કાર્યકર્તાની કદર થતી નથી. મારી સાથે પણ એવો જ અન્યાય થયો છે અને એનાથી હું નારાજ છું અને વ્યક્તિગત રીતે અને સ્વતંત્ર રીતે હું નિર્ણય લીધો કે હું ક્યાંક ને ક્યાંક મારા રાજકારણને અહીંયા સમાપ્ત નહીં કરીશ અને આગળ વધીને લોકોની સેવા માટે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને આજે જોઈન કરું છું, જેથી કરીને મારી સેવાઓ અવિરત ચાલુ રહેશે અને સમાજ માટે અને વિસ્તારના લોકો માટે હું અવિરત સેવા આપતો રહીશ. આ જ અપેક્ષા સાથે આજે હું રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. ચૂંટણીના સમયે તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે, એના વિશે શું કહેવા માંગો છો? મારો એમાં વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી. ફક્ત સ્વાર્થ એટલો છે કે સમાજ આજે ક્યાંક ને ક્યાંક દિશાહીન થતું હોય સમાજ ક્યાંક ને ક્યાંક આજે દિશાહીન થવા જઈ રહ્યો હતું. તો સમાજને એક સારી દિશા આપવા માટે સમાજની સાથે એક યોગ્ય ઉમેદવારની જરૂર હતી અને આજે અમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં શૈલેષભાઈ પરાથી જેવા એક સારા એવા ઉમેદવાર મળ્યા છે. સાથે જ એમની પેનલ પણ બહુ સરસ છે અને એમને સપોર્ટ આપવા માટે અને એમને જીતાડવા માટે હું આજે અને સમાજને અમને શૈલેષભાઈ પરાથી જેવા એક સારા એવા કાર્યકર્તા ઉમેદવાર મળ્યા છે, જે હલવા સમાજના એક સિનિયર કાર્યકર્તા છે. મારી સાથે એમને પણ ઘણી સેવાઓ સમાજ માટે કરી છે અને આજે જ્યારે એ કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી લઈ આવ્યા છે ત્યારે એમની સાથે હું અનિલ સોનકુસરે અને મારી સાથે આખું સમસ્ત હલવા સમાજ એમની સાથે જોડાઈ રહ્યા છે અને સમસ્ત હલવા સમાજને પણ હું અપીલ કરીશ કે આપણા સિનિયર કાર્યકર્તાઓની સાથે રહે અને એમને પીઠબળ આપીને એમનું મનોબળ વધારે અને સમાજની શક્તિને આગળ વધારે. કેટલી વસ્તી હશે હલવા સમાજની વોર્ડ નંબર 25માં? વોર્ડ નંબર 25માં લગભગ 5,000 થી 5,500 જેટલી અમારી મતદાતાઓ છે. જી સાહેબ, તમારું નામ અને શું આજે વિષયનો પાત્ર બન્યું છે? મારું નામ બેલી મોહમ્મદ નાઝીમ ઇકબાલ બેલીનો છોકરો છું. મેં વોર્ડ નંબર 25 થી કોંગ્રેસ પાર્ટીથી ઉમેદવારી નોંધાવી છે અને મારી સાથે આ બીજા લોકો છે. આજે આ મેઇન વસ્તુ છે કે અમારા જે અનિલભાઈ સોનકુસરે જે ભારતીય જનતા પાર્ટીથી 12 વર્ષોથી જોડાયા હતા અને પાયાનું કામ કરતા હતા, તે હલવા સમાજના ખૂબ જ મોટા નેતામાંથી અને મેઇન નેતાઓમાંથી છે. એ આજે અમારી સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા છે. એમનું અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને સમાજના માટે એ બીજા બધા જે પણ એટલા મરાઠી સમાજ છે, દરેક જાતના સમાજના માટે બહુ સારી વસ્તુ છે કે જે કોંગ્રેસમાં જોડાય છે અને આગળના જે ભવિષ્યમાં જે કોંગ્રેસ પાર્ટી જે કામ કરશે એના માટે આ લોકોનો બહુ સહકાર જોઈશે. એના માટે આમનું ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેસ પાર્ટીને એક ખાસ સમુદાયની પાર્ટી કહેવામાં આવે છે, એના વિશે તમે શું કહેશો? આ વસ્તુ તદ્દન મારા નજરિયાથી ખોટી છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી એ વર્ષોથી તમે જોતા આવ્યા છો કે દરેક સમાજને લઈને ચાલે છે. ગરીબ વર્ગ હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગ હોય, દરેક માટે આ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એ ફક્ત અમીરોની પાર્ટી ગણવામાં આવે છે. એ લોકો ગરીબ પ્રજાઓને કંઈ નડતા નથી ને આવી જ રીતે આમની પણ અંગણના થઈ છે. એ હિસાબે એ લોકો નારાજ થઈને આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા છે. તે બદલ એમનો આભાર. કેવી રીતે પ્રતિસાદ મળી રહ્યો છે તમે વિસ્તારમાં ડોર ટુ ડોર? અમારા આ વિસ્તારમાં મહારાષ્ટ્રીયન સમાજ તરફથી જે આગેવાનો અમારામાં જોડાય છે કોંગ્રેસ પાર્ટીમાં, એના લીધે ખૂબ જ મોટી સંખ્યામાં અમારા અમને સાથે જોડાયેલા કાર્યકર્તાઓ પણ અમારી સાથે જોડાય છે, જેના લીધે અમારા ખૂબ સારું વાતાવરણ બની રહ્યું છે કોંગ્રેસ પાર્ટી તરફથી. જી આપનું નામ? મારું નામ શૈલેષ હીરાલાલ પરા છે. સાહેબ, શું છે આજે વિષયના પાત્ર આજે અહીંયા વિસ્તારમાં રહેવું એટલે આવું પડ્યું? વિષયના પાત્રમાં એવું છે કે હું પણ 2006 થી ભારતીય જનતા પાર્ટીમાં હતો
અને પાર્ટીમાં સરસ કામગીરી હોવાના કારણે મને 2015માં મારી મિસિસને ભારતીય જનતા પાર્ટી માટે ટિકિટ આપવામાં આવી. ત્યાર પછી 21માં અમને ટિકિટ નહીં આપી, તેમ છતાં અમે 5 વર્ષ સાથે રહીને પાર્ટી માટે કામ કર્યું. હવે આજે અમારા સમાજના એક આગેવાન છે અનિલભાઈ સોનકુસરે, જે હલબા સમાજ સેવાભાવી સંગઠન કરીને ખૂબ મોટું ટ્રસ્ટ ચલાવે છે, જે દર વર્ષે લોકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ હોય એ બધા કાર્યક્રમ યોજે છે. છોકરાઓને જે કંઈ એ લોકો કેમ્પ મૂકે છે એમના માધ્યમથી કે નોકરીના ઇન્ટરવ્યૂ ફોર્મ એટલે સમાજ સેવાનું સંપૂર્ણ કામ અનિલભાઈ સોનકુસરે દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવે છે. એ પણ ખૂબ 14 વર્ષથી પાર્ટીમાં સક્રિય હતા, ભારતીય જનતા પાર્ટી. પણ ક્યાંક ને ક્યાંક હમણાં એમણે કીધું એ પ્રમાણે કે આ પાર્ટી જે અટલ બિહારી વાજપેયીના સમયમાં જે પાર્ટી હતી એ પાર્ટીની વિચારધારા કંઈક બદલાયેલી હોય, જે પ્રમાણે એમણે કીધું. અને મને પણ કંઈક એવું ફીલ થાય છે કે કંઈક વિચારધારા ભારતીય જનતા પાર્ટીની બદલાઈ છે, જેના કારણે એમને પણ રસ જાગ્યો. મેં એમને કીધું કે તમે આવો, સમાજનું કામ કોઈ પણ રાષ્ટ્રીય લેવલના પક્ષ પરથી આપણે કરી શકીએ અને આ એક સારી સંધિ છે. મેં કહું તમારે પણ એક પીઠબળ મળી રહેશે. તો એમણે કીધું ચોક્કસ, અને એમને સમાજની લાગણી હતી ને સમાજના ઉમેદવાર સાથે છે એ પ્રમાણે તેઓ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કરે છે. અને હું એમને ખૂબ ખૂબ તહે દિલથી આવકાર આપું છું.